હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો આપણા ચેપ્ટર જેમ કે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ સ્ટીરિયો કેમિસ્ટ્રી, એમાં અત્યારે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, યાની કે એમને જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી પણ કહી શકીએ, GOC. તો પ્રીવિયસ બે લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી કે પર્ટિક્યુલર ટાઈપ્સ ઓફ હાઇડ્રોકાર્બન, તો એમાં આપણે ડીપલી સ્ટડી કરી આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એવી રીતે એરોમેટિક કમ્પાઉન્ડ. તો આપણા સિલેબસમાં આપણે જો આગળ વધીએ તો આજે જોઈએ કે હાઇડ્રોકાર્બન છે, એમાંથી સ્ટ્રેટ ચેન હાઇડ્રોકાર્બન, પછી જો એમાં આ કાર્બન છે એની ચોથી વેલેન્સી આપણે કોઈ પર્ટિક્યુલર ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ કરીએ તો એ ગ્રુપને શું કહેવાય, યાની કે ફંક્શનલ ગ્રુપ વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન છે આજના લેક્ચરમાં જોશું. તો જો એ સ્ટ્રેટ હાઇડ્રોકાર્બન છે એમના વિશે ચર્ચા કરીએ તો સ્ટ્રેટ જે હાઇડ્રોકાર્બન, ધ સ્ટ્રેટ ચેન હાઇડ્રોકાર્બન are known as normal hydrocarbon. ઓકે, સ્ટ્રેટ ચેન મીન્સ કે આપણે જે કાર્બન એટલે કે એક કાર્બન બીજા સાથે, બીજો કાર્બન ત્રીજા સાથે, આવી જ રીતે એટેચમેન્ટ છે એ ચાલ્યા જ રાખે n નંબર સુધી, અને એ સ્ટ્રેટ ચેન બનાવશે. તો આવી જે સ્ટ્રેટ ચેન હશે, લિનિયર ચેન હશે, એમને બીજું પણ શું કહી શકીએ તો કે નોર્મલ હાઇડ્રોકાર્બન. તો આવા જે નોર્મલ હાઇડ્રોકાર્બન છે એમાં એના નામ જોઈએ, ફોર્મ્યુલા જોઈએ અને સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા જોઈએ. તો આપણે જનરલ ફોર્મ્યુલા છે આલ્કેન માટે, તો પર્ટિક્યુલર આલ્કેનની જો વાત કરતા હોય તો આપણે આલ્કેન માટે એનું જનરલ ફોર્મ્યુલા છે એ જોઈ ગયા છે, CnH2n+2. એમાં n ઇઝ ઇક્વલ ટુ હું 1 લઉં તો આ કાર્બન છે, આ આલ્કેન છે એનું નામ, એવી જ રીતે એમનું ફોર્મ્યુલા શું થશે, યાની કે મોલિક્યુલર ફોર્મ્યુલા. ઓકે, એવી જ રીતે એનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા, આ શું થશે તો કે એનું મોલિક્યુલર ફોર્મ્યુલા થશે. ઓકે, અને આ શું છે તો કે જનરલ ફોર્મ્યુલા, એટલે કે હું એને કહી દઉં GF અને MF અને આ SF. માની લો કે n ઇઝ ઇક્વલ ટુ હું 1 કહું છું, તો એવો કાર્બન કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 છે, એવો આલ્કેન કે જ્યાં કાર્બન બરાબર 1 છે, તો એવો આલ્કેન છે CH4, યાની કે મિથેન. તો એનું નામ શું થશે તો કે મિથેન. આપણે અહીંયા લખશું મોલિક્યુલર ફોર્મ્યુલા. ઓકે, તો શું થશે એમનું મોલિક્યુલર ફોર્મ્યુલા CH4. ઓકે, તો ફર્સ્ટ જોઈએ કે n ઇઝ ઇક્વલ ટુ 1, યાની કે C ઇઝ ઇક્વલ ટુ 1. તો કાર્બન છે એના આપણે રૂલ્સ જોયા હતા IUPAC મુજબ, તો કે ટેટ્રાવેલેન્ટ હોવો જોઈએ. અને આપણે વાત કરીએ છીએ હાઇડ્રોકાર્બનની, તો હાઇડ્રોકાર્બનમાં કાર્બનની વેલેન્સી સેટિસ્ફાય કોણ કરશે તો કે હાઇડ્રોજન. તો બાકીના કોણ હશે, બધા હાઇડ્રોજન હશે. ઓકે, તો મિથેન CH4 જેનું મોલિક્યુલર ફોર્મ્યુલા, એમનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા કાર્બન, અને ચારે ચાર વેલેન્સી સેટિસ્ફાય બાય હાઇડ્રોજન એટમ. સેકન્ડ ઉપર જોઈએ તો હું n ઇઝ ઇક્વલ ટુ 2 લઉં, એટલે કે એવો આલ્કેન કે જ્યાં કાર્બન નંબર કેટલા હશે, 2 હશે. તો એના ઉપરથી આપણે એનું મોલિક્યુલર ફોર્મ્યુલા મળશે C2H6, જ્યાં કાર્બન નંબર છે કેટલા છે, કાર્બન એટમ તો કે 2 છે, એવા આલ્કેનનું નામ થશે ઇથેન. એમનું જો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા વાત કરીએ તો કે સ્ટ્રેટ ચેનમાં જ આ બધા આલ્કેન હશે, તો કાર્બન
સ્ટ્રેટ ચેનમાં બીજા કાર્બન સાથે અટેચ થયેલો છે. આ બંને કાર્બન છે એમની જો વેલેન્સી સેટિસ્ફાય કરીએ તો એક ઓલરેડી કાર્બન થ્રુ જ થઈ ગઈ છે, બાકીની 3 વેલેન્સી સેટિસ્ફાય બાય હાઇડ્રોજન એટમ. ઓકે, તો કાર્બન એટમ 1, અહીંયા 2, તો આગળ જોઈએ તો કાર્બન જો 3 હોય, યાની કે n = હું 3 લઉં અને એનું જનરલ ફોર્મ્યુલામાં હું જો nની વેલ્યુ 3 સબસ્ટિટ્યૂટ કર્યું તો આપને એનું મોલિક્યુલર ફોર્મ્યુલા મળશે C3H8. ઓકે, તો કાર્બન એટમની સંખ્યા 3 છે એવા આલ્કેનને હું કહું પ્રોપ, અને આલ્કેન છે, સિંગલ બોન્ડ છે એટલે સફિક્સમાં આવશે n, યાની કે પ્રોપ n. એમના જો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલાની વાત કરીએ તો કાર્બન છે એ સ્ટ્રેટ ચેનથી એકાબીજા સાથે એટેચ થયેલા હશે. એક કાર્બનની વેલેન્સી છે બીજા કાર્બનથી સેટિસ્ફાય છે, તો બાકીની 3 વેલેન્સી હાઇડ્રોજન દ્વારા. સેકન્ડ નંબરનો જે કાર્બન છે એની 2 વેલેન્સી સેટિસ્ફાય બાય કાર્બન એટમ એન્ડ બાકીની 2 છે એ હાઇડ્રોજન દ્વારા. ટર્મિનલ કાર્બન છે એ 3 હાઇડ્રોજન દ્વારા. ઓકે, તો બધામાં તમે જોઈ શકો કે 4 વેલેન્સી છે એ કાં તો કાર્બન કાં તો હાઇડ્રોજન દ્વારા પૂરી થયેલી છે. આગળ જઈએ 4 નંબર ઉપર. તો n = હું લઉં છું 4. જો એના જનરલ ફોર્મ્યુલામાં લખીએ તો એનું મોલિક્યુલર ફોર્મ્યુલા આપને મળશે C4H10. ઓકે, તો 4 છે કાર્બન, તો એના માટે આવશે બ્યુટ. અને આલ્કેન છે યાની કે સિંગલ બોન્ડ છે એટલે સફિક્સમાં આવશે n, તો થઈ જશે બ્યુટેન એનું નામ. એમનું જો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા લઈએ તો કે સ્ટ્રેટ ચેનમાં છે, 4 કાર્બન એટમ સ્ટ્રેટ ચેનમાં જોડાયેલા છે. હવે આ બધા જ કાર્બનની વેલેન્સી છે એ જેટલી ઘટે છે એટલી હાઇડ્રોજનથી આપણે પૂરી કરીએ. ટોટલ એની વેલેન્સી છે એ 4 થવી જરૂરી છે એવું આપણે રૂલ્સમાં સમજી ગયા. n = 5 લઈ લઉં તો એમનું જો જનરલ ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યૂટ કરીએ n = 5, તો આપને એમનું મોલિક્યુલર ફોર્મ્યુલા મળશે C5H12. ઓકે, તો 5 નંબર હશે જો કાર્બનના એવા આલ્કેનનું નામ હશે હેક્સ, અને સિંગલ બોન્ડ છે તો n. ઓકે, એનું મોલિક્યુલર ફોર્મ્યુલા યાની કે બધા જ કાર્બન એટમ કેવા છે સ્ટ્રેટ ચેનમાં જોડાયેલા છે, તો 1, 2, 3, 4 એન્ડ 5. સેમ આગળ સમજાય એવું જ કે બધી જ વેલેન્સી હાઇડ્રોજનથી પૂરી કરીશું. ત્રણેય રીતે આપણે ક્રોસ વેરિફિકેશન કરી શકીએ કે નંબર જો કાર્બન નંબર યાની કે nની વેલ્યુ ખબર છે એના ઉપરથી આપણે આલ્કેન મેળવી શકીએ. એમાં કાર્બનની સંખ્યા આપને ખબર હશે, હાઇડ્રોજનની સંખ્યા આપણે એના જનરલ ફોર્મ્યુલા ઉપરથી મેળવી શકશું. તો જનરલ ફોર્મ્યુલા વેરીફાઈ બાય મોલિક્યુલર ફોર્મ્યુલા, અને મોલિક્યુલર ફોર્મ્યુલા આપણે આના ઉપરથી ઇઝીલી લખી શકીએ એમનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. ઓકે, તો આપણે એવી જ રીતે સ્ટ્રેટ ચેનમાં નંબર ઓફ કાર્બન એટલે કે n = આપણે અપ ટુ ઇન્ફાઇનાઇટ લઈ શકીએ અને સ્ટ્રેટ ચેન છે એ ફોર્મ કરી શકીએ. ઓકે, હવે આપણે આલ્કેન માટે જોયું કે કાર્બનની બધી જ વેલેન્સી છે એ હાઇડ્રોજન દ્વારા સેટિસ્ફાઈ થયેલી છે, 4 વેલેન્સી. એમાંથી આપણે એનું નામ આપ્યું આલ્કેન. ઓકે, હવે આ આલ્કેન છે એમાંથી 4 વેલેન્સીમાંથી કોઈ એક વેલેન્સી છે એ બીજા કોઈ ફંક્શનલ ગ્રુપથી જો સેટિસ્ફાઈ થશે તો પર્ટિક્યુલર એનું નામ અલગ થશે. યાની કે આટલા જો ગ્રુપની વાત કરીએ
એટલે કે એની એક વેલેન્સી છે એ બીજા ગ્રુપથી જોડાયેલી હશે, અથવા તો એક હાઇડ્રોજન છે એ આપણે રિમૂવ કરશું તો આ જે ગ્રુપ છે એને કહેશું આલ્કાઇલ ગ્રુપ. ઓકે, જો ચારેય વેલેન્સી છે હાઇડ્રોજનથી સેટિસ્ફાય હશે, એટલે કે આપણે કોઈ બી આલ્કેનનું એક્ઝામ્પલ લઈએ તો એને બધાને કહેશું આલ્કેન, બટ અહીંયા હાઇડ્રોજન એક નહીં હોય તો એવા ગ્રુપનું નામ થશે આલ્કાઇલ ગ્રુપ. ઓકે, તો એની ડેફિનેશન આપવી હોય તો આપી શકીએ કે આલ્કાઇલ ગ્રુપ છે કોને કહેવાય? આલ્કાઇલ ગ્રુપ if one hydrogen atom is removed from an alkane molecule, the remaining part of the molecule is known as alkyl group. ઓકે, ચારે વેલેન્સમાંથી એક હાઇડ્રોજનને જો આપણે રિમૂવ કરીએ, બાકીનો જે પાર્ટ છે એમને કહેશું આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ ગ્રુપનું જો જનરલ ફોર્મ્યુલા જોઈએ, જનરલ ફોર્મ્યુલા થશે CnH2n+1. ઓકે, તો આ આલ્કાઇલ ગ્રુપનું જનરલ ફોર્મ્યુલા છે અને જનરલ ફોર્મ્યુલા ઉપરથી આપણે સમ આલ્કાઇલ ગ્રુપ છે એમને જોઈએ તો મિથાઇલ. હવે આપણે જોયું કે આ જે આલ્કેન છે એમની ચારેય વેલેન્સી હાઇડ્રોજનથી સેટિસ્ફાય છે, એટલે એનું નામ હતું આલ્કેન. ઓકે, હવે આ ગ્રુપ છે કે જ્યાં હાઇડ્રોજન છે એ રિમૂવ કરી દીધો છે તો કેવું થઈ જશે? આલ્કાઇલ. ટૂંકમાં અહીંયા સિફિક્સમાં એન લાગશે, અહીંયા YL, યાલ. ઓકે, આનું નામ હતું મિથેન, સિફિક્સમાં એન. આલ્કેન હતું એટલે એન લગાવેલું છે, હાઇડ્રોજન રિમૂવ કરી દીધો તો હવે આનું નામ શું થઈ જશે? પ્રિફિક્સમાં શું લાગશે? તો કે એન છે એને રિમૂવ કરી દેશું તો મિથાઇલ. ઓકે, તો જોઈએ સમ આલ્કાઇલ ગ્રુપ. તો મિથાઇલ, તો મિથાઇલ માટે એમનું ફંક્શનલ ગ્રુપ શું થશે? તો કે એક કાર્બન લેસ મિથેનમાંથી, એટલે બાકીની વેલેન્સી, ચોથી વેલેન્સી છે એ બાકી હશે. તો આવું જે ગ્રુપ છે એમને કહેશું મિથાઇલ. સેમ ઇથેનની જો વાત કરીએ તો ઇથેનમાં એન સિફિક્સ લાગે છે બિકોઝ કે આલ્કેન છે. હવે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરી દઈએ તો ઇથેનમાં એન રિમૂવ કરી અને YL છે એ સબસ્ટિટ્યૂટ કરશું તો ઇથાઇલ માટે એનું જે ફંક્શનલ ગ્રુપ શું થશે? તો કે C2H5, જે આપણે એના જનરલ ફોર્મ્યુલા ઉપરથી પણ ચેક કરી શકીએ. આલ્કેનનું જનરલ ફોર્મ્યુલા હતું CnH2n+2. ઓકે, તો અહીંયા શું આવી ગયું? 2n+1, યાની કે એક હાઇડ્રોજન છે એ ઓછો આલ્કેન કરતાં. ઓકે, તો આપણે એના જનરલ ફોર્મ્યુલા ઉપરથી પણ આલ્કાઇલ ગ્રુપ છે એ ડિરાઈવ કરી શકીએ. ઓકે, મિથાઇલ, ઇથાઇલ એન્ડ આગળ વધીએ તો શું આવે? તો કે 3 નંબર આવે કાર્બનમાં, તો એને તો આગળ વધીએ હાઇડ્રોકાર્બનમાં તો N=3 લઉં તો શું આવશે? તો એ જે આલ્કાઇલ ગ્રુપ છે એમનું જે
નામ આવશે પ્રોપાઇલ. તો અહીંયા પ્રોપાઇલ મીન્સ કે એક હાઇડ્રોજન છે એ લેસ થઈ ગયો હશે પ્રોપેનમાંથી. ઓકે, તો એમનું ગ્રુપ જોઈએ તો CH2 CH2 એન્ડ CH3. ઓકે, તો આ બધા આલ્કાઇલ ગ્રુપ છે, એમના ફંક્શનલ ગ્રુપ છે જે આપણે જનરલ ફોર્મ્યુલા છે એટલે કે CnH2n+1 એના ઉપરથી પણ વેરીફાઈ કરી શકે. તો માની લો કે n=3 છે, તો આપણે એના માટે ફાઇન્ડ આઉટ કરીએ. C=3, H કેટલા હશે તો કે કાર્બનથી ડબલ અને પ્લસ એમાં એક એડ કરશું તો આપને મળશે C3H7. આ હતું આલ્કાઇલની વાત. જો આલ્કેન માટે કરીએ તો એનું જનરલ ફોર્મ્યુલા CnH2n+2 છે. ત્યાં જો n=3 લઈએ તો એનું જનરલ ફોર્મ્યુલા શું સબસ્ટિટ્યુટ કરીએ તો મોલિક્યુલર ફોર્મ્યુલા મળશે C3H એના ડબલ એમાં +2 એડ કરીએ તો ફાઇનલ એનું શું મળશે C3 6 + 2 એટલે કે 8. તો આપણે ચેક કરીએ અને જોઈ શકીએ કે અહીંયા હાઇડ્રોજન છે એ 7 છે, જ્યારે આલ્કેનમાં હાઇડ્રોજન 8, યાની કે આની એક વેલેન્સી છે એમાં હાઇડ્રોજન છે એ રિમૂવ થઈ ગયો છે. ઓકે, તો હવે સમ ફંક્શનલ ગ્રુપ છે એ જોઈએ. ફંક્શનલ ગ્રુપ તો અલગ અલગ કમ્પાઉન્ડ છે એના ટાઈપ્સ હોય એના માટે ફંક્શનલ ગ્રુપ પણ અલગ અલગ હશે. આપણે એના પ્રિફિક્સ અને સફિક્સમાં શું પ્રત્યય લગાવી શકીએ એ જોઈએ અને સાથે સાથે એના એક્ઝામ્પલની પણ ચર્ચા કરીશું. ઓકે, તો આપણે અત્યાર સુધીમાં જોયું તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇલ, આલ્કાઇન, એવી જ રીતે એરોમેટિકમાં આપણે જોયું. તો આટલા કમ્પાઉન્ડ વિશે આપણે સ્ટડી કરી. આગળ જોઈએ એમાં ફર્સ્ટ આપણે જોઈશું કે ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ. ઓકે, તો ફંક્શનલમાં ગ્રુપમાં જોઈશું ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ. એ કમ્પાઉન્ડ છે એનું ફંક્શનલ ગ્રુપ શું છે પર્ટિક્યુલર, એમાં સફિક્સમાં અથવા તો પ્રિફિક્સમાં શું લગાવી શકે અને સાથે સાથે આપણે એના એક્ઝામ્પલ પણ જોતા જશું. ઓકે, તો ફર્સ્ટ બેઝિકથી વાત કરીએ તો આપણે હાઇડ્રોકાર્બનમાં 3 જોયા, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. તો ફર્સ્ટ જોઈએ આલ્કેન. તો આપણે એનું ફંક્શનલ ગ્રુપ જોયું હતું તો કે આલ્કેન માટે આપણે શું લખી શકીએ તો કે R, એમનું ફંક્શનલ ગ્રુપ થશે R. ત્યાં આપણે CH બધા માટે યુઝ કરીએ તો આલ્કેનને આપણે R તરીકે એના ફંક્શનલ ગ્રુપથી લઈ શકીએ. ઓકે, હવે જો આલ્કેન હશે કોઈ બી કમ્પાઉન્ડ તો આપણે એના સિફિક્સમાં શું લેશું N. ઓકે, એના સિફિક્સમાં આપણે N એટલે કે જેના સિફિક્સમાં N હશે એ શું હશે આલ્કેન હશે. એક્ઝામ્પલ જોઈએ એમના તો કે મિથેન, ઇથેન, પ્રોપેન. ઓકે, ઇટીસી. પછી N નંબર આપણે વધારતા જાય એવી રીતે આલ્કેનની જે સિરીઝ છે એ વધતી જશે. ઓકે, સેકન્ડ નંબરમાં જોઈએ તો કે આલ્કીન. હવે આલ્કીન મીન્સ તમને ખબર છે સારી રીતે તો કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પ્રેઝન્ટ હશે તો આપણે એના ફંક્શનલ ગ્રુપને કાર્બન, ડબલ બોન્ડ કાર્બન અને એમની 4 વેલેન્સી બતાવવી બહુ જ જરૂરી છે. ઓકે, તો એમનું ફંક્શનલ ગ્રુપ થશે કાર્બન, ડબલ બોન્ડ કાર્બન. ઓકે, આ 4 વેલેન્સીને તમારે આવી જ રીતે બતાવવાની રહેશે. એના સિફિક્સમાં લાગશે ઇન. ઓકે, ડબલ બોન્ડ છે એટલે સિફિક્સમાં ઇન લાગશે. એનું એક્ઝામ્પલ લઈએ તો પ્રોપીન. મોસ્ટલી કોઈ બી વસ્તુને તમારે જો બતાવવી હોય તો એનું જનરલ ફોર્મ્યુલા ડિરાઈવ કરવું હોય તો બેસ્ટ એક્ઝામ્પલ લેશે કે 3 નંબરના કાર્બનથી તમે શરૂઆત કરો. આગળ જોઈએ આલ્કીન.
આલ્કાઇન કે જેમાં ટ્રિપલ બોન્ડ હશે, યાની કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ, ફોર્થ વેલેન્સી તમારે આ ટાઈપની બતાવવી પડશે. કે એનો મિનિંગ શું કે ત્યાં કોઈ બી એટમ છે એ અટેચ થયેલો છે. સિફિક્સમાં લખશે YNE. એમના માટે એક્ઝામ્પલ જોઈએ તો પ્રોપાઇન. આગળ જોઈએ તો ફોર્થ ઉપર હેલાઇડ. ઓકે, હેલાઇડ તમે પિરિયોડિક ટેબલમાં 18th ગ્રુપ છે જે જોયું હશે અને સમજાવશો અત્યાર સુધી સારી રીતે. એમનું નામ શું છે તો કે હેલોજન. હવે હેલોજન છે એનો મિનિંગ કે એ પર્ટિક્યુલર એના એટમની વાત કરે છે. આ હેલોજન છે એને આપણે એક્સ તરીકે દર્શાવીએ. હેલોજન ક્યારે કહેવાશે તો કે એ કોઈની સાથે અટેચ થયેલો નથી. બટ જો એ કોઈની સાથે અટેચ છે યાની કે બોન્ડેડ છે તો આપણે એને આ સાઇનથી બતાવશું. બીજા સાથે જોડાયેલો છે એટલે આપણે એમને કહીશું હેલાઇડ. ઓકે, એમને આપણે હેલો પ્રિફિક્સમાં લખી શકીએ. ઓકે, 3 નંબર કાર્બન એટમ 3 છે એની સાથે હેલોજન જો એટેચ થયેલો છે એટલે આપણે જોઈએ એનું એક્ઝામ્પલ એટલે કે CH3 CH2 CH2 એની સાથે ક્લોરીન એટેચ થયેલો છે. આમનું નામ શું આવશે તો કે 1 ક્લોરો. કાર્બન એટમ કેટલા છે ટોટલ? પ્રોપેન. 3 છે એના માટે આવશે પ્રોપેન. ઓકે, એક હેલોજન છે એટલે કે આપણે એના પ્રિફિક્સમાં શું લેશું? હેલો. ક્લોરીન છે તો આપણે શું લેશું? ક્લોરો. ઓકે, આગળ વધીએ 5th ઉપર આલ્કોહોલ. તો આલ્કોહોલનો આપણે ખબર છે શું હોય તો કે OH. જો આલ્કોહોલ હોય તો આપણે સિફિક્સમાં લેશું ઓલ. ઓકે, સફિક્સમાં શું આવશે? ઓલ. એક્ઝામ્પલ જોઈએ, અહીંયા ક્લોરીનની જગ્યાએ હું રિપ્લેસ કરી દઉં OH. તો શું આવશે? અહીંયા શું લગાવવાનું છે? સફિક્સમાં ઓલ. ઓકે, 1 ઉપર શું છે? ટોટલ નંબર ઓફ કાર્બન છે 3 એટલે કે પ્રોપ અને સફિક્સમાં ઓલ તો પ્રોપેનોલ. પ્રોપેન હોય 3 કાર્બન હોય તો આપણે સફિક્સમાં ઓલ લગાવવાનું છે. તો પ્રોપેનમાંથી ઈ રિપ્લેસ કરીને ઓલ છે સબસ્ટિટ્યુટ કરવાનું છે. ઓકે, 6 ઉપર જોઈએ ઇથર. ઇથરમાં એમનું ફંક્શનલ ગ્રુપ આવશે O. એટલે કે ઇથર ફંક્શનલ ગ્રુપ છે એ કોઈ બી 2 મોલિક્યુલની વચ્ચે આવેલું હશે. તો બંને સાઈડ કોઈ બી કમ્પાઉન્ડ હશે, કોઈ બી બીજું ગ્રુપ હશે. ઓકે, અને આ ઓક્સિજન છે જ્યાં વચ્ચે તમને દેખાય એને કે એ કોનું ફંક્શનલ ગ્રુપ છે તો કે ઇથર. ઇથર માટે તમે પ્રિફિક્સમાં આલ્કોક્સી લગાવી શકો. એક્ઝામ્પલ જોઈએ, CH3O C2H5. આનું નામ શું થશે? તો પહેલાં તો જોઈએ કે આ આપણે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાનું હોય. તો ઓક્સિજન છે એ વચ્ચે આવેલો હશે બીજા 2 ગ્રુપનું. નામ થશે ઇથોક્સી મિથેન. ઓકે, નામ આગળ આપણે ડીપલી જોશું. બટ શું થશે તો કે જે ફંક્શનલ ગ્રુપ યાની કે જે સાઈડ કાર્બન નંબરની સંખ્યા વધારે હશે એનો ભેગો ઇથર છે એ રહેશે. એટલે કે આ ઓક્સિજન છે એનું નામ છે આપણે મોટી જે સિરીઝ હશે કાર્બનની એના સાથે. એટલે કે 2 કાર્બનવાળી સિરીઝ છે જે મોટી છે કમ્પેર ટુ 1. એટલે આને ઇથેનમાં તમે NE રિમૂવ કરી અને આલ્કોક્સી એમાં આલ્કાઇલ તરીકે અહીંયા ઇથાઇલ છે તો ઇથોક્સી મિથાન. 7 ઉપર આલ્ડીહાઇડ.
તો આલ્ડીહાઇડનું ફંક્શનલ ગ્રુપ થશે CHO. ઓકે, જ્યાં કાર્બન છે ડબલ બોન્ડ આવી રીતે જોડાયેલો હશે. કાર્બનની 2 વેલેન્સી છે ઓક્સિજન દ્વારા, એક હાઇડ્રોજન અને અહીંયા બીજું એક કોઈ બી ગ્રુપ. એટલે કે આ ગ્રુપ છે એ બધા ટર્મિનલ ઉપર હોય, જ્યારે એક ઇથર છે એ 2 ગ્રુપ છે એમની વચ્ચે આવેલું હશે. અહીંયા આલ્ડીહાઇડમાં તમે સિફિક્સમાં આલ લગાવી શકાય. એક્ઝામ્પલ જોઈએ CH3, CH2, CHO. અહીંયા તમારે આલ્ડીહાઇડ એટલે કે એનો પણ કાર્બન આપણે એના નંબરિંગમાં કાઉન્ટ કરવો પડશે. તો ટોટલ નંબર ઓફ કાર્બન છે 3. ઓકે, તો પ્રોપેન એમાંથી N છે રિમૂવ કરી અને આલ સફિક્સમાં લગાવી દેવાનું. તો પ્રોપેનાલ. અહીંયા ઈ છે રિમૂવ કરી અને આપણે આલ પ્રત્યે છે એ લગાવવાનું રહેશે. 8માં જોઈએ 8મો કમ્પાઉન્ડ કીટોન. અહીંયા કીટોનમાં શું હશે તો કે આ બી ઇથરની જેમ જ બંને વેલેન્સી છે એ બીજા ફંક્શનલ ગ્રુપથી જોડાયેલી હશે. ટૂંકમાં એ ફંક્શનલ ગ્રુપ છે એ વચ્ચે આવશે, જ્યારે આ બધા શું હશે તો કે ટર્મિનલ ઉપર હશે અને આ ઇન્ટરનલ ફંક્શનલ ગ્રુપમાં સમાવેશ થાય છે ઇથર અને કીટોનનો. એવી જ રીતે આલ્કીન છે, આલ્કાઇન છે, આ બધા ઇન્ટરનલ ફંક્શનલ ગ્રુપ કહેવાય. અહીંયા સિફિક્સમાં તમારે ઓન અથવા ઓક્ઝો જે સિફિક્સમાં લાગશે. એક્ઝામ્પલ જોઈએ CH3 ડબલ બોન્ડ COCH3. અહીંયા પણ ફંક્શનલ ગ્રુપનો કાર્બન તમારે નંબરિંગમાં કાઉન્ટ કરવો પડશે. તો 3 કાર્બન છે તો કે પ્રોપ અને સિફિક્સમાં શું લાગશે ઓન, પ્રોપેનોન. ઓકે, નવમામાં જોઈએ કાર્બોક્સિલિક એસિડ. એમનું ફંક્શનલ ગ્રુપ જોઈએ તો કે એસિડ છે C ડબલ બોન્ડ, જ્યાં C ડબલ બોન્ડ OH. આવી રીતે એમનું ફંક્શનલ ગ્રુપની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા હોય. કાર્બોક્સિલિક એસિડ છે તો એના સિફિક્સમાં લાગશે એનોઇક એસિડ. ઓકે, એમનું એક્ઝામ્પલ જોઈએ તો હું તમને અહીંયા નીચે બતાવી દઉં છું. CH3, CH2, C ડબલ બોન્ડ OH. ઓકે, આ બી ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ છે. 3 કાર્બન એટમ છે તો પ્રોપેન હોય. ઓકે, અહીંયા શું સફિક્સમાં લગાવવાનું છે એનોઇક એસિડ, એટલે પ્રોપેનોઇક એસિડ. ઓકે, તો આપણે સફિક્સ છે એ પ્રોપેન કાર્બોક્સિલિક એસિડ ફંક્શનલ ગ્રુપનું નામકરણ આ રીતે સફિક્સ લગાવીને થશે. 10 ઉપર જોઈએ એસ્ટર. એસ્ટરનું ફંક્શનલ ગ્રુપ છે C ડબલ બોન્ડ OR. એમનું જે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા C ડબલ બોન્ડ OR. અમને ખબર છે આ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલનું કોમ્બિનેશનથી એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે ફોર્મ થાય. અને R શું છે તો કે આલ્કેન છે. ઓકે, અહીંયા એમના સફિક્સમાં OH છે લાગશે. એક્ઝામ્પલ જોઈએ CH3 C ડબલ બોન્ડ OCH3, જેનું નામ થશે મિથાઇલ ઇથેનોએટ. ઓકે, અહીંયા શું થશે તો કે મિથાઇલ અને આ ઇથેનોએટ, મિથાઇલ ઇથેનોએટ. 11 ઉપર જોઈએ એમાઇડ. ફંક્શનલ ગ્રુપ થશે એમાઇડનું CONH2. ત્યાં સિફિક્સમાં લાગશે એમાઇડ. જોઈએ એક્ઝામ્પલ CH3 CONH2.
બે કાર્બન એટમ છે, નામ આવશે ઇથેન. ઇથેનમાંથી ઈ રિમૂવ કરી અને ઇથેનને માઇડ. ઓકે, સફિક્સ લગાડશું એમાઇડ. 12 પર એમાઇન. અહીંયા આવશે માઇડ અને આવશે માઇન. ઓકે, ખાસ ડિફરન્સ છે. એમાઇનનું ફંક્શન ગ્રુપ હશે NH2. ત્યાં તમે પ્રિફિક્સમાં એમિનો અથવા તો સિફિક્સમાં એમાઇન તમે લગાવી અને એનું નામકરણ કરી શકો. જોઈએ એક્ઝામ્પલ CH3, CH2, CH2, NH2. ઓકે, તો કાર્બન નંબર ફર્સ્ટ નંબરનો કાર્બન ઉપર એમાઇન ફંક્શનલ ગ્રુપ છે, તો નામ આપશું 1 એમિનો પ્રોપેન. ઓકે, પ્રિફિક્સમાં આપણે શું લગાવશું? એમિનો. જો લાસ્ટમાં લગાવવાનું હોય તો થશે એમાઇન. ઓકે, લાસ્ટમાં લગાવશું તો શું થશે? પ્રોપેનેમાઇન. અને આપણે પ્રિફિક્સમાં એને કીધું તો 1 ઉપર એમિનો પ્રોપેન. એવી જ રીતે થર્ડ જોઈએ નાઇટ્રો. તો નાઇટ્રો માટે ફંક્શનલ ગ્રુપ થશે NO2, જ્યાં નાઇટ્રોજન ડબલ બોન્ડથી જોડાયેલો હશે અને એક કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ હશે. ત્રીજી વેલેન્સી જ્યાં બીજું ફંક્શનલ ગ્રુપ હશે તો એમનું આવી રીતે સ્ટ્રક્ચરલ હશે ફોર્મ્યુલા. કેમ કે નાઇટ્રોજનની વેલેન્સી આપણે ખબર છે 3 હોય, ઓક્સિજનની 2 હોય, તો અહીંયા 4 વેલેન્સી ના થાય તો એ શું કરશે? કોવેલેન્ટ કોઓર્ડિનેશન બોન્ડ છે બનાવશે. એમાં તમે પ્રિફિક્સમાં નાઇટ્રોવર્સ છે એ યુઝ કરી શકો. એક્ઝામ્પલ જોઈએ CH3, CH2, CH2, NO2. ઓકે, નામ આપશું 1 ઉપર નાઇટ્રો છે, 3 કાર્બન છે એવો આલ્કેન છે એટલે કે શું? પ્રોપેન. આગળ વધીએ 14માં સાયનાઇડ. તો સાયનાઇડનું ફંક્શનલ ગ્રુપ હશે C�BN, જ્યાં નાઇટ્રોજનની વેલેન્સી 35, કાર્બનની ચોથી વેલેન્સી છે બીજા કોઈ ગ્રુપ, જ્યાં આવશે સાઇનો પ્રિફિક્સમાં અથવા તો નાઇટ્રાઇલ, કે જે તમે આયુપેકમાં મોસ્ટલી યુઝ કરવાનું રહેશે, જે તમે સફિક્સમાં લગાવી શકો. એક્ઝામ્પલ જોઈએ CH3, CH2, CN. ઓકે, બંને નામકરણ જોઈએ તો કે બે કાર્બન છે, જો કોમન નેમ આપશો તો લખશું સાઇનો ઇથેન. અને જો આયુપેક આપશું તો આપણે 3 કાર્બનને કન્સિડર આલ્કેનમાં કરશું, યાની કે પ્રોપેન નાઇટ્રાઇલ. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે ફંક્શનલ ગ્રુપ તેમજ સ્ટ્રેટ ચેન હાઇડ્રોકાર્બન અને આલ્કાઇલ ગ્રુપ છે આના વિશે આપણે માહિતી લીધી. તો આગળના લેક્ચરમાં આપણે જોશું તો કે અમુક મોલિક્યુલર ફોર્મ્યુલા છે અને આ બધા જ જે ફંક્શનલ ગ્રુપ સમજ્યા એમની અલગ અલગ રિએક્ટિવિટી છે એ આપણે આવતા લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.